નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સોલ્વ કરવા જઈ રહ્યા છે સેક્શન સીની અંદર પ્રકરણ નંબર 13ના દાખલા, જેની અંદર દાખલો કંઈક આ પ્રમાણે આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે અને એના માટે આપેલ માહિતીનો આપણે શું કરવાનો છે, બહુલક શોધવાનો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, બહુલક શોધવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે સર્વપ્રથમ શું કરીએ છીએ, આવૃત્તિ મોટામાં મોટી શોધીએ છીએ. અને મોટી આવૃત્તિ શોધતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન આવવાના જ છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર સૌથી વધારે આવૃત્તિ કઈ છે? 23 છે. તો એની સામે શું આવશે? મધ્યસ્થ બહુલક વર્ગ થશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એની સામે F1 આવશે, એની ઉપર F0 અને નીચે શું આવશે? F2 આવશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણા જોડે F0, F1, F2 મધ્ય બહુલક વર્ગ મળી ગયો. બરાબર છે. તો બહુલક વર્ગ 35 થી 45 થયો, માટે L બરાબર શું થશે? અધસીમાં 35 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. L બરાબર 35 અને વર્ગ લંબાઈ H જે છે એ 10-10નો તફાવત દેખાય છે, એટલે H બરાબર આપણે લખ્યા 10. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ બહુલક શોધવાનું સૂત્ર Z બરોબર L પ્લસ F1 માઇનસ F0 અપોન ટુ F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H છે. હવે Lની કિંમત આપણી જોડે 35 છે, F1ની કિંમત આપણી જોડે 23 છે, F0ની કિંમત 21 છે. ફરીથી F1ની કિંમત 23 મૂકવાની, F0ની કિંમત 21 મૂકવાની, F2ની કિંમત 14 મૂકવાની અને Hની કિંમત કેટલી મૂકવાની? 10 મૂકવાની. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બધી કિંમત મૂકી દીધી. હવે આપણે શું કરીશું? 35ના 35 લખીશું. 23માંથી 21 જાય એટલે 2 ગુણ્યા 10 છેદમાં 23 દુ 46. આ ગુણાકાર 46 થશે અને આ બંને સમાન ચિહ્ન છે એટલે થશે સરવાળો, પણ નિશાની શું આવશે? માઇનસ જ આવશે. એટલે 21 અને 14 કેટલા થશે? 35 તો થશે, પણ કેવા મૂકવાના? માઇનસ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આપણું પદ મળી ગયું આ રીતે. બરાબર છે. એટલે 2 ગુણ્યા 10 20 થશે અને 46માંથી 35 જશે વિદ્યાર્થી મિત્રો 11 આવશે. એટલે 2 દાન 20 છેદમાં શું આવશે? 11 આવશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. 20ને 11 વડે ભાગીશું વિદ્યાર્થી મિત્રો એટલે 1.8 આવશે. અને આનો સરવાળો ગયો તો 35, જો 35.0 લખવાના અને 1.8 લખવાના. આ રીતે તમારે સરવાળો કરવાનો. બરાબર છે. એટલે તમારો સરવાળો કેટલો આવશે? 36.8. અને આશરે, કેમ કે આની પાછળ આગળ સંખ્યા હજુ આવી શકે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે 36.8 એ આપણા પ્રશ્નનો શું થશે? દાખલાનો જવાબ થશે. તો વન ઓફ ધ મોસ્ટ આઈએમપી દાખલો છે વિદ્યાર્થી મિત્રો. બોર્ડની પરીક્ષામાં પણ ઘણી વખત પૂછાઈ ગયેલો છે. સરસ રીતે આને પ્રિપેરેશન કરજો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. પરફેક્ટ તૈયારી કરજો આની. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં પણ એવું કીધું છે કે એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરી અને તેને નીચે આપેલ જે કોષ્ટક છે એના એ કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી છે. આ માહિતીનો આપણે બહુલક શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે શું કરવાનું? સૌથી વધારે આવૃત્તિ કઈ છે? યસ, એને આપણે શું કહીશું? F1 કહીશું. અને એની સામે આપણો કયો વર્ગ મળી જશે? બહુલકીય વર્ગ મળી જશે. એટલે 40 થી 50 લખ્યા વિદ્યાર્થી મિત્રો. અને એના ઉપરથી L કેટલો મળી જશે? 40 મળી જશે. F1 આ છે, F0 આ છે અને આ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? F2 થઈ જશે. બરાબર છે. Hની કિંમત વર્ગ લંબાઈ 10-10નો તફાવત દેખાઈ રહ્યો છે એટલે Hની કિંમત કેટલી લખી વિદ્યાર્થી મિત્રો? 10 લખી. બરાબર છે. Hની કિંમત 10 લખી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો સૂત્રમાં બધી કિંમતો મૂકી દઈશું. તો Lની કિંમત આપણે જોડે કેટલી મળી? 40 મળી. બરાબર છે. વત્તા F1ની કિંમત આપણા જોડે 20 છે, ઓછા F0ની કિંમત આપણા જોડે 12 છે, છેદમાં શું કરીશું? 2 લખીશું, ઓછા F0ની કિંમત 12 લખી અને F2ની કિંમત 11 લખી, કૌંસ પૂરો, ગુણ્યા Hની કિંમત કેટલી લખી? 10 લખી. આનું આખાનું સોલ્યુશન કરીને પછી જ એમાં 40 ઉમેરવાનું વિદ્યાર્થી મિત્રો. તો 40 લખ્યા, વત્તા 20માંથી 12 જશે એટલે 8 આવશે, ગુણ્યા 10 છેદમાં 20 દુ 40, ઓછા 12 અને 11 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 23 થઈ જશે. બરાબર છે. 40 લખ્યા, વત્તા 8 ગુણ્યા 10 આપણે 80 લખી નાખવાના. 80. બરાબર છે. અને છેદમાં 40માંથી 23 જાય એટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો? 17 આવશે. 80ને આપણે 17 વડે ભાગીએ વિદ્યાર્થી મિત્રો એટલે 17 ચોક શું થશે? 68 થશે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. 17 પંચા 85 થઈ જાય. 80માંથી 68 જાય એટલે 12 વધે વિદ્યાર્થી મિત્રો. 1 0 મૂકે એટલે પોઈન્ટ આવી જાય વિદ્યાર્થી મિત્રો. 17 સિત્તા કેટલા થાય?
119 થાય એટલે શેષ વધી 1. એટલે આમ જોવા જઈએ તો 4.7 આશરે લખી શકાય. તો 40 વત્તા વિદ્યાર્થી મિત્રો અહીંયા શું લખ્યા મેં 4.7 લખ્યા. એટલે 40 અને 4 કેટલા થશે 44 થશે. 4 પૂરેપૂરા છે ને એટલે 40 + 4 44 અને પોઈન્ટ કેટલા છે 7 બરાબર છે. એટલે 44.7 એ આપણી માહિતીનો શું મળશે બહુલક મળશે બરાબર છે. અને આ જવાબ કેવો છે આશરે છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે તમે ગણો તો પૂરેપૂરા માર્ક્સ મળે બરાબર વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં એવું કીધેલું છે કે એક સુપર માર્કેટમાં રવિવારના દિવસે આવેલા 1000 વિદ્યાર્થીઓની ઉંમરનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ મળે છે બરાબર. આ પ્રમાણે આપેલ માહિતીનો આપણે શું શોધવાનું છે બહુલક શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો સર્વપ્રથમ આપણે શું કરવાનું છે યસ જ્યારે પણ બહુલકનો દાખલો આવે વિદ્યાર્થી મિત્રો એટલે આપણે શું કરવાનું છે સૌથી વધુ આવૃત્તિ શોધવાની. તો સૌથી વધુ આવૃત્તિ કઈ છે 222 બરાબર ને યસ. તો એને આપણે શું કહીશું F1. એની સામેનો વર્ગ આપણો શું કહેવાશે બહુલકીય વર્ગ કહેવાશે. એટલે બહુલક વર્ગ શું બની ગયો 10 થી 20 બની ગયો વિદ્યાર્થી મિત્રો. અને એની અધસીમાં 10 થશે અને વર્ગ લંબાઈનો તફાવત એટલે વર્ગ લંબાઈ જે છે એ શું મળે છે આપણને 10 મળે છે બરાબર વિદ્યાર્થી મિત્રો. અહીંયા શું મળશે F0 અને અહીંયા શું મળી જશે F2 બરાબર છે. આગળ વધી વિદ્યાર્થી મિત્રો. હવે આપણે સૂત્ર જે છે એમાં કિંમત મૂકીએ બધી વસ્તુ મળી ગઈ. એટલે તો એલની કિંમત આપણા જોડે કેટલી છે વિદ્યાર્થી મિત્રો 10 છે. કેટલી છે 10 વત્તા F1ની કિંમત આપણા જોડે કેટલી છે 222 માઇનસ F0ની કિંમત 105 છેદમાં 2. F1ની કિંમત 222 મૂકી વિદ્યાર્થી મિત્રો. F0ની કિંમત કેટલી છે 105 અને F2ની કિંમત છે 220 કૌંસ પૂરો ગુણ્યા Hની કિંમત કેટલી છે 10 વત્તા હવે 225માંથી 105 બાદ કરી વિદ્યાર્થી મિત્રો. 225માંથી 105 બાદ કરીશું 222માંથી 105 બાદ કરીએ એટલે 10 ખોલી દો કટ મારો એટલે શું આવે 1 આવ્યો 1માંથી 0 જશે યસ. 12માંથી 5 જાય એટલે 7 1 અને 1 એટલે 117 આવશે વિદ્યાર્થી મિત્રો 117 અને ગુણ્યા 10 લખી નાખ્યા છેદમાં ધ્યાન રાખજો 222 દુ 444 4 4 4 જ થશે. આ બંનેનો સરવાળો થશે બરાબર છે. 5 આવશે 10 3 એટલે 325 થઈ જશે વિદ્યાર્થી મિત્રો બરાબર છે ને. જો 1 ને 2 3 અને 5 5 20 ને 5 25 444 છે વિદ્યાર્થી મિત્રો. એમાંથી આપણે 325 બાદ કરીશું. 4માંથી 5 ના જાય એટલે 10 ખોલી દો કટ મારો એટલે 3 આવે વિદ્યાર્થી મિત્રો. 14માંથી 5 જાય એટલે 9 3માંથી 2 જાય તો 1 અને 1 એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા 10 લખ્યા વત્તા અહીંયા શું મળે 117 ગુણ્યા 10 છેદમાં 119 એટલે વિદ્યાર્થી મિત્રો 10 તો લખ્યા વત્તા 117ની પાછળ એક 0 આવી જશે છેદમાં 119 બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે 117 એટલે કે 1170 છે ને એને 119 વડે ભાગવાના છે. તો વિદ્યાર્થી મિત્રો 1170 ને આપણે 119 વડે ભાગીએ તો 119 9 સીધો શું આવશે વિદ્યાર્થી મિત્રો 1071 આવશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો બાદબાકી કરીએ તો આપણને શું મળશે 99 મળશે બરાબર છે. પોઈન્ટ કરીશું એટલે એક 0 મૂકી શકાશે. હવે 119 ઈઠા કેટલા થાય 952 થાય વિદ્યાર્થી મિત્રો. બાદબાકી કરીએ તો અહીંયા 8 આવશે અને અહીંયા 4 એટલે 338 થઈ જશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એક 0 મૂકવાની છૂટ છે આપણી જોડે. તો વિદ્યાર્થી મિત્રો 119 તરી કરીએ તો આપણને કેટલા મળે 357 મળે. બાદબાકી કરીએ એટલે આપણને 23 મળે બરાબર વિદ્યાર્થી મિત્રો. 10 કાલે હોય તો તમે લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો 10 પ્લસ આનો ભાગાકાર આપણને 9.83 મળ્યો. એટલે આનો સરવાળો કરીએ એટલે કેટલો મળે 10 ને 19.83 બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ઉંમરમાં છે એટલે જવાબમાં શું આવશે વર્ષ તો 19.83 વર્ષ બરાબર છે. આપણી માહિતીનો શું આવશે બહુલક આવશે. તો આશા રાખું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો છે. ભાગાકાર જરાક વ્યવસ્થિત કરજો બરાબર છે. એ થોડોક ભાગાકાર મોટો છે. ઓકે નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું કીધું છે કે 35 વિદ્યાર્થીઓની શારીરિક તપાસ દરમિયાન તેમના વજન અંગેની માહિતી નીચે મુજબ મળે છે. તો વિદ્યાર્થીના વજનનો બહુલક શોધવાનો છે. તો આપણને આ પ્રમાણેની માહિતી આપેલી છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આથી ઓછું છે અને આ ટોટલ સરવાળો આપી દીધો છે એટલે આ સંચય આવૃત્તિ છે એટલે આ ચાલે નહીં કોષ્ટક બરાબર છે. બહુલક માટે આપણે ફક્ત આવૃત્તિ જોઈએ સંચય આવૃત્તિ ચાલે નહીં. તો આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો વજન જે છે એને મૂળ વર્ગમાં ગોઠવી નાખીશું અને આ આવૃત્તિઓ શોધી નાખીશું બરાબર વિદ્યાર્થી મિત્રો. તો શરૂ કરીએ વજન કિગ્રામ અને વિદ્યાર્થીઓની સંખ્યા.
38થી ઓછું કેટલું એ ખબર નહીં, પણ નીચે જ દેખાય છે 38થી 40, એટલે બેનો તફાવત છે, બરાબર છે. એટલે 38થી 40 છે, તો ઉપર 38થી ઓછું કેટલું હશે? બહુ તો 36, એટલે 36થી 38, 38થી 40, એ રીતે આપણે બધા વર્ગ બને વિદ્યાર્થી મિત્રો. છેલ્લો શું આવશે? 52થી ઓછું, એટલે 50થી 52, બરાબર છે. હવે આપણે પહેલી આવૃત્તિ 0 લખી નાખી, બરાબર. હવે આપણે શું કહીશું? જોજો, 3 ઓછા 0 તો શું થશે? 3 મળશે. પછી 5 ઓછા 3, ધ્યાન રાખો, 5 ઓછા 3 આપણે શું કરી રહ્યા છીએ? આવૃત્તિમાંથી આવૃત્તિ બાદ કરીશું, એટલે આપણે અહીંયા જવાબ લખીશું. એટલે 5માંથી 3 જાય તો 2. હવે 9માંથી 5 જાય તો 4, 14માંથી 9 જાય તો 5, 28માંથી 14 જાય તો 14, 31માંથી 28 જાય તો 3, અને 35માંથી 31 જાય તો 4. આપણને આ બધી શું મળી ગઈ વિદ્યાર્થી મિત્રો? આવૃત્તિ મળી ગઈ, બરાબર છે. વર્ગ પણ મળી ગયા, કેમ કે આ પ્રમાણેનું કોષ્ટક હશે તો જ આપણે બહુલક શોધી શકીશું. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, ખાસ ધ્યાન રાખીશું. હવે આપણે શું કરીશું? સૌથી વધારે આવૃત્તિ શોધીશું. તો સૌથી વધારે આવૃત્તિ આ પ્રમાણે આ છે 14, બરાબર છે. એટલે એની સામે F1 લખ્યા અને આપણો શું થઈ ગયો? બહુલકીય વર્ગ થઈ ગયો. ઉપર શું આવશે? F0, નીચે આવશે F2, બરાબર છે. તો બહુલકીય વર્ગ આપણે લખી નાખ્યો વિદ્યાર્થી મિત્રો. 46 થી 48, તો L બરોબર શું થઈ જશે આપણા જોડે? 46, અને H બરોબર શું છે? 2. બેનો તફાવત છે ને. આપણું સૂત્ર આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, Z ઇઝ ઇક્વલ ટુ L પ્લસ F1 માઇનસ F0 અપોન 2 F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. આ બધી કિંમતો મૂકી દે વિદ્યાર્થી મિત્રો જે આપણને મળી છે. તો 46 લખ્યા, F1ની કિંમત 14 લખી, F0ની કિંમત 5 લખી, 2 ગુણ્યા 14 લખ્યા, F0ની કિંમત 5 અને F2ની કિંમત 3 લખી. સો 14માંથી 5 એટલે 9 આવશે, એટલે 9 ગુણ્યા 2 છેદમાં 14 દુ 28, અને 5 ને 3 શું થશે? 8 થશે, પણ કેવા માઇનસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો ઉપર 9 દુ 18 થશે, ને 28માંથી 8 જશે એટલે કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 28માંથી 8 જશે તો 20. હવે 9 દુ, અહીંયા 9 દુ 18 આવશે, અને અહીંયા શું થશે? 10 દુ 20 થઈ જશે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. ઓકે, 9ના છેદમાં 10, તો 9ના છેદમાં 10 એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? 0.9 કહેવાય. તો 46 વત્તા 0.9, 0 તો જોવાનો નહીં, એટલે 46.9 આપણો દાખલાનો શું થયો? જવાબ થયો. તો કિલોગ્રામમાં છે ને વિદ્યાર્થી મિત્રો, એકમે લઈ આપણે શું લખ્યું? કેજી લખ્યું. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં તમને ખબર પડી ગઈ હશે. સરસ રીતે આનું રિવિઝન કરજો. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને આપેલું છે કે નીચે આપેલ કોષ્ટક 280 વિદ્યાર્થીઓના પગારની માહિતી રજૂ કરે છે. માહિતીનો બહુલક આપણે શોધવાનો છે. પગાર આપણને આપેલો છે, વ્યક્તિઓની સંખ્યા આપી છે. તો આપણો પહેલો ટાર્ગેટ શું છે વિદ્યાર્થી મિત્રો? સૌથી વધારે આવૃત્તિ કઈ છે આ, એટલે એને F1 આપી અને એની સામેનો વર્ગ આપણો કયો વર્ગ બની જાય? બહુલકી વર્ગ બની જાય. એટલે બહુલક વર્ગ બની ગયો. એની ઉપર F0 બનશે, નીચે શું આવશે? F2 આવશે. તો એ બહુલક વર્ગ 10 થી 15 થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. એટલે L બરોબર શું થઈ જશે? 10 થઈ જશે, અને H બરોબર શું થઈ જશે? તો તફાવત આપણને કેટલાનો દેખાય છે? વર્ગ લંબાઈ પ્રમાણે 5-5નો જોવા મળી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો. તો બધી વેલ્યુ મળી ગઈ. આપણે કિંમતો મૂકીશું હવે વિદ્યાર્થી મિત્રો. તો Lની કિંમત આપણા જોડે કેટલી છે? 10, વત્તા F1ની કિંમત આપણા જોડે કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 133. F0ની કિંમત આપણા જોડે કેટલી છે? 49, છેદમાં, ધ્યાન રાખજો ખાસ વિદ્યાર્થી મિત્રો, 2 / 133 લખ્યા. F0ની કિંમત 49 લખી, અને F2ની કિંમત કેટલી લખી? 63 લખી. કૌંસ પૂરો, ગુણ્યા લખીશું 10. હવે 10 લખ્યા વિદ્યાર્થી મિત્રો. 133માંથી 49 કાઢીશું. પહેલાં તો 49 જાય કેટલા? 10 કો લીધો વિદ્યાર્થી મિત્રો, કટ લેશો એટલે 2, 2માંથી 4 નહીં જાય એટલે 10 કો લીધો અને કટ લીધો એટલે 0. ત્યાં શું થશે? 13માંથી 9 જશે એટલે 4, 12માંથી 4 જાય તો 8 એટલે 84. તો કેટલા આવ્યા વિદ્યાર્થીઓ? 84 ગુણ્યા 10 લખ્યા, છેદમાં, ધ્યાન રાખજો, 2 ગુણ્યા 133 શું થશે? તો 2 × 2 = 33 દુ 66, માઇનસ આ બંનેનો સરવાળો થશે એટલે 9 ને 3 12, વધી પડી 1, 6 ને 4 10 ને 1 11, બરાબર છે, 112. તો વિદ્યાર્થી મિત્રો 10 લખ્યા, 84 ગુણ્યા પણ મેં 10 લખ્યા અહીંયા, છેદમાં આપણે બાદબાકી કરીએ તો 6માંથી 2 જાય તો 4, અને 26માંથી તો 6માંથી 1 જાય તો 5, અને 2માંથી 1 જાય તો 1, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો એ છેદ વડે તો 77 દુ 154 અને 42 દુ 84, બરાબર. હવે 11 + 77 પ્રમાણે ધ્યાન રાખજો, 11 + 77, બરાબર છે, અને 7 × 6 = 42, એટલે 6 ગુણ્યા 10 60 થયા. 10 + 60 છેદમાં 11. વિદ્યાર્થીઓ 60ને આપણે 11 વડે ભાગીએ તો 11 × 5 = 55. તો વિદ્યાર્થી મિત્રો કેવી મિસ્ટેક થઈ છે અહીંયા શું આવશે? 5 આવશે, બરાબર. H આપણા જોડે 5 છે ને વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા 5 થઈ જશે. એટલે અહીંયા શું થઈ ગયું? 5. તો 6 × 5 શું થશે? અહીંયા 30 થશે, બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો.
એટલે એ બધી જગ્યાએ આપણે શું લખી નાખ્યું 30 30 / 11 લખ્યા, બરાબર છે. તો 11 દુ 22 થયા વિદ્યાર્થી મિત્રો, એટલે વધ્યા કેટલા 8, 0 મૂકો, પોઈન્ટ કર્યા, 11 સત્તા 77, 3 વધ્યા, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, 0 મૂક્યા, 11 દુ 22. તો આ પ્રમાણે આગળને આગળ 72 72 આવતો જ જશે, એટલે 10 વત્તા 72 72 આવે વિદ્યાર્થી મિત્રો. આમ તો 7 કટ કરીએ તો આગળ એક ઉમેરાય એટલે 2.73 થઈ જશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આપણો જવાબ 10/12.73. પણ આ શું છે, આ જે છે વિદ્યાર્થી મિત્રો, એ જે જવાબ મળ્યો એ શું છે, 1000 રૂપિયા પ્રમાણે છે. એટલે ગુણ્યા શું કહીશું આપણે, આને 1000 કહીશું. શું કહીશું 1000, એટલે શું થશે 1273 છેદમાં શું આવશે 100 ગુણ્યા 1000, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો એ શું થશે, 2 મીંડા ઉડી ગયા, તો જવાબ કેટલો આવ્યો 12,730 રૂપિયા આવ્યો. બોલો ખબર પડી કે નહીં? તો એકદમ ઇઝી દાખલો છે. આ રીતે દાખલો ગણો વિદ્યાર્થી મિત્રો, તો તમને પૂરેપૂરા ગુણ પ્રાપ્ત થાય વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને દરેકે દરેક દાખલાની અંદર ખ્યાલ આવી ગયો હશે. સરસ રીતે 5 દાખલાઓ જે છે વિદ્યાર્થી મિત્રો એમનું રિવિઝન કરો. ઓકે, તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન કરવાનો પૂરેપૂરો પ્રયત્ન ચાલુ જ છે વિદ્યાર્થી મિત્રો. તમે નિરાશ ના થતા, પણ જેટલું પણ સોલ્યુશન આપું છું એ તમે સરસ રીતે એને તૈયાર કરો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો. તમારા મિત્રો સાથે શેર પણ કરજો. ઓકે, ત્યાં સુધી બધાને પરીક્ષાની ખૂબ ખૂબ શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ ઓફ લક. બાય બાય.